મારો મંડળ નું માણસ છે બાપ. આ બાકી નાખે તો વહીવટ નો કરી દઉં તો હું ભેરવ ને બાપ. બીજી વખત છે તો પાછો હાર પડી ગયો છે. પડી ગયો તો તેની રમત છે આ બધી. આ પાછો હાર પડી ગયો. મંડળ નો માણસ હતો બરોબર છે. એવું હોય કઈ દેવાનું હોય. હા શરમ ન રાખતો ખોટો હેરાન છે. તને કાળું દાણા જોઈ દીધા હતા બરોબર. કાળું પછી તે વહીવટ કર્યો છે તને ખબર હતી તો વહીવટ કર્યો તે ભૂલ છે માફી માંગી ના પણ તું તારા મોઢે બોલ જે હોય. દાદા કેમ તો મંદિરે કહી દઈશ હા મારું પાત્રું પૂરો કરો અને ગાડીમાં લાવજો અને થઈ જવાની ન માનું તો જગતની માલતે હું ભેરમાં મૂકી દઉં.
ગુરુનો ભેરો છે ની મારો બાળ બીનો ધણી આય રમેશ ભલામણ આ તો બધાને દર્શન કરાવવાના હતા કારણ કે 12 મહિનાનો તહેવાર હતો રમેશભાઈ એટલે મારા ભેરોને કીધું કે બધાને ખમાઈ ગઈ એમ ખમાઈની બાઈલા કોઈને ખોટ ન રહેવા દે તો મારા ગુરુના ભેરા મારા બાળ બીના ધણી હે હા આવું ગુરુ આમોદે એવું વાવ છે મારા બાળ બીના ધણી કોઈને ખોટ ન રહેવા દેતો હા એટલે દુનિયાની માઇન્ડમાં મારા ગિરીજીને મારા ભેરવે કીધું છે ભલામણ તમારા કામ ન થાય તેથી ભલામણ મને એક દાન એ અંતેની માલિકા યાદ કરો તો કામ કરતો તો પાછો કરું તો ભલામણ આ હોદના ઝૂલું ઝાડવા લાગી પડે ઈ ગિરીજી આ તો ભરોસો ને વિશ્વાસ હોય ને તો થાય નકર કાઈ થાય નહીં મારો બાપ લ્યા આ તો ભરોસો ને વિશ્વાસ રાખો તો થાય નકર કાઈ થાય નહીં લાલભાઈ હરી મારા ગિરીજીને રમાડવો ત્યારે બાપ
અરે વાળા ગુરુ કોણ છે? અરે મારા ગુરુ મારા હાથ ધરી અરે તો આપણે ગુરુભાઈ કહેવાય, મને મરાય નહીં. મને હાવીરવા હું તો મારતો નથી, હું સામેથી મને વાળતા હારી દઉં છું. અરે તો મને એક દિવસનું ભોજન આપો. અરે હાવીરવા એ 11 નો મેળો ભરાય છે, એનું ભોજન તને મળશે. આ નામદેવ નથી બજાવે છે. બહુ મારો ઓગળ્યા